એનું શું કામ છે? આપણે તત્વ જે હોય તે આ હોઈ ગયા ક્યાં? અરે વાહ! પોતાના મુખારીની આગળ પરમહંસ રાધેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પરમહંસ દુઃખ સરોદારોને ગાવતા હતા. શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન નાખો, પ્રશ્નોત્તર કરીએ તો હાસ મટે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું. જે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો, અંતઃકરણ આજે 24 તત્વ જે રહ્યા છે, તે તત્વ જળ છે કે ચૈતન્ય છે? બસ આ જ પ્રશ્ન. હા, વચનાવત આખા વચનો સમજો કે ના સમજો, લંબાવો કે ના લંબાવો, આ પ્રશ્ન. જે આ બધો દેહ છે એ દેહમાં નોખો તત્વો છે. તત્વોના ભેદ તો પાર નથી એટલા છે. કોઈ ભાગવત વાંચ્યા? ભાગવત ના ભણનાર ક્યાં ગયા બધા? તત્વોના ભેદ ક્યાં આવે છે અધ્યાયમાં? કહો, બોલો. હે બોલો. હા, હે કેમ કોઈ ભાગવત વાળા બોલ્યા નહીં? હે એ 22મો અધ્યાય છે ને, એકાદશ એ 22ના અધ્યાયમાં તત્વના એટલા ભેદ પાડ્યા છે. ઓહો, આપણે તો ગણવામાં થાકી દઈએ. કોઈ 5 ને કોઈ 7 ને કોઈ 25, 24, 80 સુધી ગયું. આવા તત્વોના ભેદ બધા પાડ્યા છે. પણ એકંદર એમ પાછો લખે છે કે તત્વ કોઈ કઈ વધુ ઓછામાં ઓછા જ કરી નાખે એવા જે છે એ છે. એમાં કઈ વધુ ઓછા કોઈથી થાય એવા 5 ઘટાડાય એવું નહીં, 5 વધારાય એવું નહીં. પણ એક તત્વમાં નોખા ભેદ પાડી નોખા ગણાવે એટલે વધુ સંખ્યા થાય. અને સમન્વય એકમાં કરે એટલે ના થાય. કહો, આ પૃથ્વીનો ભાગ, આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, હવે 5 તત્વો, એમાં પૃથ્વીમાં 5 ભાગ પાડ્યા પાછા. એટલે એકલા પૃથ્વીના જ 5 ભાગ થાય એટલે પેલા 25 થઈ જાય એકલા 5 ભૂતના. એમ બધું નોખું ગણાવે એટલે વધારે થાય ને ઓછા થાય. એટલે દરેકની ગણતરી આવી રીતે નોખી ભેદ દ્રષ્ટિ હોય. પણ મૂળ તત્વો તો કઈ ફેરફાર થાય, વધુ ઓછું થાય નહીં. એ તો જે તત્વો છે એ છે, પણ ગણનારાની હિસાબમાં વધુ ઓછું કરે. પણ એ આ મહારાજ જળ કે ચૈતન્ય વાત કરે છે. એટલે પ્રધાન પુરુષમાંથી જે તત્વો ઉત્પન્ન થયા એ તત્વો બધા સજીવ છે. કારણ કે ભાગવતમાં 16મા અધ્યાયમાં જ લખ્યું, પ્રથમ સ્કંદમાં, કે પૃથ્વી ને ધર્મના સંવાદે કરીને રાજારૂપ ભગવાનના લક્ષણ કયા છે ને. તો રાજા આ પૃથ્વી અને ધર્મનો સંવાદ, તાર પૃથ્વી મૂર્તિમાન ખરી કે નહીં? નકર સંવાદ ક્યાંથી ઉભો થાય? આ પૃથ્વી બોલવાની મૂર્તિ નો હોય તો જ બોલે ને. તો એ જે મહાન આ તત્વો છે, પૃથ્વી, જળ, એ બધા દેવલોકમાં મૂર્તિમાન દેવ છે. અને એના કાર્ય રૂપે આ બધા જીવ પ્રત્યે તત્વો છે એ એનું કાર્ય છે. તે કાર્ય રૂપે બધા જીવ ના હોય, કારણ કે પછી સંખ્યા કેટલી જીવની વધી જાય. મહારાજ કે જો બધા તત્વ મૂર્તિમાન કહીએ અને જીવ વાળા કહીએ તો 24 તત્વના 24 જીવ થયા. અને જો કલ્યાણ થાય તો 24 જીવનું થયું જોઈએ. પણ એ તો શાસ્ત્રમાં લખ્યું નહીં, એક જ જીવનું કલ્યાણ થાય છે. માટે 24 તત્વના 24 જીવ નથી. 24 તત્વો જે આ દેહ પ્રત્યે રહ્યા છે એ મૂળ તત્વોનું કાર્ય છે. એટલે એ નિર્જીવ છે અને મૂળ તત્વો છે એ સજીવ છે, એ મૂર્તિમાન છે, એ આ ચૈતન છે. એટલે એ સમજવાની વાત મહારાજ આ વચનાવતમાં આપણને સમજાવે છે
કે પ્રધાન પુરુષમાંથી પછી તત્વો મહતત્વ ઉત્પન્ન થયું, 3 પ્રકારનો અહંકાર થયો, અને પછી આ બધા તત્વો ઉત્પન્ન થયા, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. અનુક્રમે આપણે વાસુદેવ માટેનું બહુ સ્પષ્ટીકરણ કર્યું છે. તત્વોની ઉત્પત્તિ કરી ઠેઠથી, મૂળથી, અને એ તત્વોની ઉત્પત્તિ કર્યા પછી તત્વોનું પાછું વિસર્જન કર્યું. ત્યારે જેવી રીતે ઉત્પન્ન થયા છે એવી રીતે એકબીજામાં હમાતા ગયા, એટલે લય પણ કર્યો. 2 વાત વાસુદેવ માત્યમાં લખી, એની ઉત્પત્તિ અને લય 2 લખ્યું છે. એ છે તે જે પ્રધાન પુરુષમાં આ તત્વો ઉત્પન્ન થયા એ મૂર્તિમાન થયા, અને જીવ પ્રત્યે રહ્યા એ જીવ વગરના, એનો આત્મા નોખો, અને આ તત્વો બધા નાખી અને આ પિંડ સર્જાણું, જેમ વૈરાટનું પિંડ અને આ જીવનું પિંડ. વૈરાટનું પંડ છે એમાં આ લખ્યું કે આ બધા તત્વોનો સમન્વય થયો અને એમાં એનો આત્માએ પ્રવેશ કર્યો તો એ વૈરાટ ઉઠ્યું નહીં. જ્યારે વાસુદેવે પ્રવેશ કર્યો ત્યારે વૈરાટ ઉઠ્યું, અને ત્યારે સુધી આ ક્રિયા કરવા સમર્થ થયું. તો એ મહારાજ આપણને આ સમજાયું કે તત્વો 2 પ્રકારના, એમાં મૂળ તત્વો મૂર્તિમાન અને જીવવાળા, અને એના કાર્યરૂપે જે દેહ પ્રત્યે બધા તત્વો આવ્યા એ છે તે નિર્જીવ, એ જીવ વગરના. આત્મા જુદો અને તત્વો જુદા, અને તત્વોના આત્માઓ જે સજીવ છે એના આત્માઓ જુદા. એટલે દરેકના દેહ પ્રત્યે આત્મા જુદો. એટલે પૃથ્વી એ મૂર્તિમાન પૃથ્વી, એનો આત્મા જુદો, અને એના કાર્ય રૂપે આ ગ્રહ આખો પૃથ્વીનો ગ્રહ છે, 50 કરોડ યોજન પૃથ્વી લખી, 50 કરોડ યોજન પૃથ્વીનું આ પીઠ. હવે પૃથ્વી તો આપણે આ જોઈએ છે એટલી જ છે, અહીંથી 50 કરોડ યોજન ક્યાં થાય શકો? આ એકલી પૃથ્વી જો આ એકલો મૃત્યુ લોક જ ગણવા જઈએ તો એટલો વિસ્તાર થતો નથી, પણ 14 લોકનો વિસ્તાર ગણ્યો હોય છે. 14 લોક, આખું 14 લોકનું એક બ્રહ્માંડ કહેવાય. આ એકલી આપણી પૃથ્વી એક બ્રહ્માંડ નહીં, આ તો એક આપણો 14મો ભાગ પૃથ્વીનો, આ ગ્રહનો, પૃથ્વીનો ગ્રહ એનો 14મો ભાગ આ પૃથ્વી, અને બીજા 13 લોક પાછા રહ્યા, ભુવલોક ને, સ્વર્ગલોક ને, જનલોક ને, તપલોક ને, સત્યલોક ને, એ બ્રહ્માનો સતલોક. મોહનભાઈ તમે લીધું પણ ભગત તો એ છે તે એ મહારાજ ગણાવે છે કે આ 14 લોકનું એક બ્રહ્માંડ એ પૃથ્વીનો ગ્રહ આખો કહેવાય. આપણી આટલી પૃથ્વી નહીં, આ તો એક જ લોક, આપણે 14 લોકમાં એક લોક જ થયો, મૃત્યુ લોક. અને એનું વિસ્તાર આ લખ્યું. એવા તો આ ગ્રહો કરોડો અબજો છે. જુઓ સૂર્ય, એમાં સૂર્ય ચંદ્રનો ગ્રહ આ પૃથ્વી જેવડો જ લખ્યો, પૃથ્વીનાથી થોડોક નાનો હશે એમ લખ્યું. એ પૃથ્વી જેવડો ગ્રહ લખ્યો, પણ સૂર્યગ્રહ તો કેટલો લખ્યો કે આવા પૃથ્વીનો જે 14 લોકનું બ્રહ્માંડ એ આખો એક ગ્રહ, એવા 13 કરોડ ગ્રહો ભેગા થાય ત્યારે એક સૂર્યગ્રહ થાય. આવડો મોટો સૂર્ય, 13 કરોડ આવા પૃથ્વીઓ ભેગી થાય, કેટલું સૂર્ય, કેટલો વિસ્તાર દબાયો હશે. આકાશમાં ખબર ન પડે, આકાશ તો વિસ્તાર જબરો એટલે એમાં હતાઈ જાય, પણ સૂર્ય અહીંથી બહુ દૂર એટલે એવડો મોટો છતાં પણ આવડો દેખાય. એનું કારણ કે 10 કરોડ માઇલ દૂર લખે, અહીંથી 10 કરોડ માઇલ દૂર છે. કહો ક્યાં ગણતરી કરવી, હિસાબ કરવો? ત્યાંથી આટલો બધો અહીં પ્રકાશ આપે. ઉનાળામાં તો રહેવાય નહીં, એટલું તપે. કહો આવો ગ્રહ, એવા તો પાછા ગ્રહો કેટલા, ઓહો પાર નહીં. આકાશની ગતિ એટલી છે, આકાશનો વિસ્તાર, કે એનું માપ કોઈ કાઢ્યું નહીં, માપ નીકળે નહીં. આકાશ એટલે પોલાણ, ક્યાં સુધી તો એનું માપ જ નહીં, હદ જ નહીં. એટલે એની અંદર આવા ગ્રહ કરોડો. પણ આ ભગવાને આવી રીતે આ રચના રચી પૃથ્વીની, એમાં આપણી મનુષ્યની તો કઈ ગતિ પહોંચાય જ નહીં. વળી આ વૈજ્ઞાનિકોને એવા કંઈક વળી આગળ અભ્યાસ કરી શોધ કરી આટલું વળી પહોંચ્યા છે,
પણ તે એની ગતિ ક્યાં પોકે એમાં પાર આવે એવો નથી. પણ એ લોકોની ગતિમાં આપણને આટલો અનુભવ થાય છે કે આ જે ગ્રહોની ગણતરી કરે છે અને આ ગણ થાય છે વિસુડાનું આ મેં લખ્યું ને કે વિસુડા એટલે 2 છે. હવે એ સૂર્યની ને એક વિસુડાના ગ્રહો છે એની ગતિ એનું માપ હોય અને એની ગણતરીના લોકોમાં હોય ત્યારે થાય ને કશી રીતે કરી શકે, માપ કાઢી શકે. એ વિસુડાના ગ્રહ છે એ ગ્રહો આગા પાછા થતા જ નથી. એ ગ્રહો આખા સપ્તઋષિ છે ફર્યા કરે પણ એ આગા પાછા બીજા ગ્રહો આગા પાછા થઈ જાય. 2 ભેગા હોય વળી છૂટાઈ પડી જાય, છૂટા હોય વળી પાછા ફરતા ફરતા ભેગા થાય. અને આ તો ઇન્દ્રિયમાં જ રહે છે. વિસુડાના ગ્રહ ને આ સપ્ત ઋષિના ગ્રહ ને અને ધ્રુવનો તારો ત્યાં સ્થિર જ એ હાલે કે ચાલે જાય કે આમ ફરતો જ નહીં. એ ધરી ઉપર એક જ ભાઈ સ્થિર જ. અને એવી રીતે આ ગ્રહોની ગતિઓ બધી પણ એ શાસ્ત્રોમાં લખી છે પૂર્વા પર. એટલે આ જે શાસ્ત્ર આ ભણનારા વિજ્ઞાન અને ગણિત વિદ્યા ભણનારા શાસ્ત્રની એની ગતિઓ ઉપરથી આ વિષુવડો બેસે, આ ગણ આ ટાઈમે આ વખતે થશે, આ સૂર્યગણ થશે, ચંદ્રગણ થશે, આ બધું એ જે ગણતરી કરે છે એ ગણતરી એ ગ્રહોની ગતિ ઉપરથી મેળવી એટલું આપણને અનુભવ થાય છે કે આટલું સાચું દેખાય છે. અને મળતું આવે પાછું અગાઉથી 100 વર્ષના ગણ સપ્ત આજથી 100 વર્ષ ઉપર ગણ થવાનું હોય એનું ગણતરી કરે લાંબુ હિસાબ ગણિત. એવા ગણિત વિદ્યા શાસ્ત્રની છે અને એના અભ્યાસી હોય એ આ બધું કરતા હોય છે. એ મહારાજ આપણને સમજાયું કે આવી રીતે આ તત્વો બધા છે પૃથ્વીના એ મૂર્તિમાન છે કે જીવ વાળા છે નિર્જીવ છે. તો મહારાજ 2 ભેદ સમજાયા. નિર્જીવ છે, સજીવ છે. નિર્જીવ છે એ આ જીવ પ્રત્યે એના કાર્ય રૂપે છે, પેલા કારણ રૂપે મૂળ તત્વો છે એ મૂર્તિમાન છે ને એ સજીવ છે. આ વાયુદેવ આપણે વાંકડી જો દેખાતો નહીં, ભારતા નહીં, પણ ઝાડ ઉખલાઈ પડે. વાયુદેવ જયારે ખીજે છે ત્યારે જોઈએ છે ને સાપડા ઉડાડે, નરિયા ઉડાડે, પતરા ઉડાડે અને એવા ખીજે. પણ એનું કાર્ય છે મૂળ વાયુદેવ. આ વૈજ્ઞાનિકો તો શું કે દરિયાનું પાણીનું દબાણ થાય એટલે વાયુ ઉત્પન્ન થાય અને એમાંથી નીકળે. અને આ વિજ્ઞાનિકો આ તો દેવ ન ગણે છે. મૂર્તિમાન દેવ લોકમાં દેવ છે, વાયુ દેવ છે એમ કે છે. હવે આ વૈજ્ઞાનિકો આમ કે છે. હવે એ 2 વર્ષથી કોનું વાંચ્યું તો ભગવાન જાણતા હોય, આપણે તો કઈ ખબર પડે નહીં એમાં. પણ આ મહારાજ આપણને સમજાવે છે એ સાચું મહારાજને જે અનુભવ આ મૂર્તિમાન કે છે અને સજીવ પછી આગળ શું કે છે જો સાંભળો. શું કે છે કે ચૈતન્ય તો ખરા, આ તત્વો બધા ચૈતન્ય ખરા, પણ મહારાજ કહે છે કે જો ચૈતન્ય હોય તો 24 તત્વોના 24 જીવ થવા જોઈએ. તો 24 જીવ તો છે નહીં, એક જીવનું જ કલ્યાણ થાય, 24 જીવ ક્યાં દેખાય? તો પછી મહારાજ સમજાવે છે. હા જુઓ એટલે 25 જીવ છે ને બધા 25 તત્વ 24 તત્વ ના 24 જીવ ના 25મો જીવ તો 25 જીવ થાય કહો. હા તો 25 જીવને 25 બધા જીવનું 25 જીવનું કલ્યાણ થવું પડે. એક જીવનું કલ્યાણ થાય એટલે 25 જીવનું થવું જોઈએ. તો પણ એ તો એવું તો છે નહીં. હા પુણ્ય પાપ બધું વ્યાચાતું આવે, કલ્યાણ બધાનું થવું જોઈએ સરખું ભાગ્ય વ્યાચાતું ભાગે આવે. ભાઈ આ એક જીવ છે એને આ કરતાપણાનો ભોગતાપણાનો નહીં કહેવાય. કર્મને જ એકને આ એક જીવને જ કર્મના બંધન છે કે પુણ્ય છે કે પાપ છે કે એમ નહીં કહેવાય. 25 જીવને કહેવાય. 25 જીવ પાપ કરે તો વ્યાચાતું ભાગ્ય આવે અને પુણ્ય કરે તો વ્યાચાતું ભાગ્ય આવે અને 25નું કલ્યાણ થાય, 25 એકનું થાય 25નું થવું જોઈએ.
અને એકનો યથોગતિ થાય, પછી નહીં થવી જોઈએ. એ માટે એ બે હાથું નહીં આવે કે મારે જે નિર્જીવ છે. હા, હા, બધા વહેતા હતા કેવાય તો. આગળ કલ્યાણ શું છે, મોક્ષ શું છે, કલ્યાણ શું છે, અને જીવ ભગવાન ભજે છે, માયા પર થાય છે, તો એક જીવનું જ વર્ણન આવે છે, એક જીવનું જ લખ્યું છે, 24 જીવનું કઈ લખ્યું નથી. તો એ મહારાજ કે હા એ તો કયા નથી મુક્ત થયા હોય એવું. હા, જો બે પ્રકારના કારણ કાર્ય ભેદે કરી અને બે પ્રકારના છે. આ સૂર્યનારાયણ ની આપણે ગતિ જોઈએ છે, સૂર્યનારાયણ ની વાત કરીએ છીએ. સૂર્યનારાયણ છે એ તો આવડો મોટો 13 કરોડ ગણો પૃથ્વી ગ્રહ મોટો છે. હવે એ ગ્રહ હવે સૂર્ય મૂર્તિમાન જે લોકાલોક પર્વત ની અંદર રથ ની અંદર બેસી અને લોકાલોક ની પ્રદક્ષિણા કરે અને વાલખીલ ઋષિ જે 60,000 વાલખીલ ઋષિ લખ્યા, એ અવરા પગે સૂર્યના દર્શન કરતા આગળ હાલે, આમ અવરા પગે. અને એ સૂર્યના પાછળ આ પ્રિયવતે રથ હાક્યો. હાથ આંટા રથ ફર્યો કે હાથ દ્વીપ ને હાથ સમુદ્ર થઈ ગયા. એ રથના પૈડા કેવડા છે અને એ રથ કેવો, શું આ પ્રિયવત નું આખ્યાન આપ્યું ભાગવતમાં, એમાં સૂર્ય પાછળ હાથ આંટા રથ હાક્યો કે હાથ દ્વીપ ને હાથ સમુદ્ર થયા. એ હાથ સમુદ્ર થયા એનો એ ખગોળ ભૂગોળમાં લખ્યું. આ ખારું પાણી સિવાયનું પેલા દૂધનો દરિયો, દહીંનો દરિયો, ઘીનો દરિયો એવા લખ્યા. શેરડીના રસનો દરિયો. હાલો ને પીલવી એના શેરડી પડે કાંઈ નહીં. એ દરિયાના કાંઠે જઈને બેસીએ, દહીંનો દરિયો ને તો ગોતવું જ ના પડે, કોઠારી હોદવા જ ના પડે કે કોઠારી દહીં હાલશો એમ કેવું ના પડે. દરિયાના કાંઠે થાય. પેલા કયા પક્ષી હોમણ જોઈએ? હે કેવા? એને હોમણ ખીર જોઈએ. એ દૂધના દરિયા હોય તો જ પોહાય ને. એમ બહુ દૂધાધારી હોય એને મોકલો ત્યાં આપણે દૂધના દરિયાના કાંઠે જઈને રહે. એટલે દૂધ લેવા ગોતવું જ ના પડે, થઈ જાય. જેમ પાણી આપી હોય દરિયામાંથી, સરોવરમાંથી દૂધ પીએ, થઈ જાય. એટલે એવું કીધું કહો. અને હાથ દીપમાં પાછા હાથ પેલા ઝાડ લખ્યા, જાંબુ નું ઝાડ. અને જાંબુ એવડા કેવડા, હે, અને ફૂટે એટલું પડે, ફૂટે નદી હાલે. જાંબુ ની નદી હાલી આવું લખ્યું છે ને, ખગોળ ભૂગોળ વાંચી આવું નદી નહીં હાલી. એવા બધા હાથ દીપ હાથ ઝાડ પાછા કહો. એમાં આપણો આ જંબુદ્વીપ, અને જંબુદ્વીપમાં પાછા 9 ખંડ કહો. અને એ જંબુદ્વીપના 9 ખંડ પાછા વેચીને લીધા ને આગ્નિગ્રહ. એના 9 દીકરા એના 9 ખંડ, એટલે અચેક ખંડ અચેક દીકરા એ વેચી લીધો, થઈ ગયો. એમાં નાભીના ભરતખંડ આવ્યો. નાભીનું એનો આગ્નિગ્રહ નો મોટો દીકરો નાભી. અને આ છે જે એના 9 દીકરા, 7 દીકરા, એના 7 જે ચાલ્યા. અને 3 દીકરા ત્યાગી થઈ ગયા પાછા. ત્યાગી એ વખતમાં થવાનું હશે ખરું. એ 3 દીકરા તો જન્મસિદ્ધ ત્યાગી થઈ ગયા. એ આ કાર્યમ ન પડ્યા. અને આ 7 દીકરા 7 જાચ્યા ત્યાં. એમાં મોટો દીકરો આગ્નિગ્રહ. અને આ અગ્નિગ્રહ ને આ 9 દીકરા એટલે 9 દીપ આપણા જંબુખંડના એ વેચ્યા ત્યાં. અને એનો મોટો દીકરો નાભી એના ભરતખંડ ભાગમાં આવ્યો. અને એ ભરતખંડના નાભી હાથ આવ્યો, પણ નાભી પાછો નિર્વંશ દીકરા વગરનો. તે દીકરાનો યજ્ઞ કરાયો, તારે ઋષભદેવ ભગવાન થયા. એના ઘેર ભગવાનનું પ્રગટ પણ છે, ભાગશાળી હો. અને ઋષભદેવ ભગવાનને પણ 100 દીકરા પાછા. જો એને ભગવાને ક્યાં હખણા રહ્યા.
એ જંજાળમાં પડ્યા. પાછા હોવા દીકરાને ભરતજી ઋષભદેવ ભગવાન પાછું મોક્ષ નું જ્ઞાન આપે. એ જ્ઞાન આપણે વાંચવા જેવું છો. એ 5મા અધ્યાયમાં મોક્ષ નું દીકરાઓને જ્ઞાન આપે છે. એ આપણે વાંચવા જેવું છે. બહુ સારી વાત કરે. અને ભરતજી સૌથી મોટો હતા 100 દીકરામાં, એટલે એને આ રાજગાદી આપે ભરતખંડની. અને 9 દીકરા તો 9 યોગેશ્વર થયા. એ 9 યોગેશ્વર જનકની આગળ જે પ્રવચન કર્યા છે એ પણ આધ્યાત્મિક આત્મજ્ઞાન સારું કર્યું. કેમ સમજ? એ પણ આપણે વાંચવા જેવા સારા. એમાં પેલા પ્રભુ ઋષિએ પ્રવચન કર્યું, એ રાજાને વધારે ગમ્યું. ત્યારે એની ગાંઠડી બાંધી. ત્યાં 8 જણા ભેગા થઈ નગા ભાઈ લ્યો. પેલા પ્રભુ ઋષિ નું પ્રવચન થયું ત્યારે પેલા રાજા ખુશ થયા. ત્યારે પેલા 8 ઝાંખા પડ્યા. એમને ઈર્ષ્યા થઈ. એટલે કે આપણને આને આ ઝાંખા પાડ્યા માટે આને લાવો આપણે 5 દિન નાખી દરિયા ભેગો કુવામાં. એ 8 જણે ગાંઠડી બાંધી. પછી માફી માગે કે હવે ફરી હું વાત નહીં કરું અને હવે આ વખત જવા દો. પછી છૂટો કરે છે. અને આવી રીતે આ 9 યોગેશ્વર નું પ્રવચન, 10મા ભરત અને 9 હતા એ રાજકારણી થયા. અને બાકી 81 રહ્યા એ કર્મકાંડી થયા. આ છે તે હોવાનો આ ઇતિહાસ લખ્યો. અને પછી 6થા અધ્યાયમાં એ ઋષભદેવ ભગવાન ભરતજીને રાજ ઊંચ્યું. પછી પોતે ચાલ્યા ગયા. અને ઋષભદેવની જે ક્રિયા એ તો દુનિયામાં આપણે કોઈ થી થઈ શકાય એવી નથી. આપણે મહારાજે ભરતજીનું લખ્યું કે જળ ભરતની પેઠે વર્તવું. આપણા ત્યાગીએ જળ ભરતની પેઠે વર્તવું, પણ ઋષભદેવની પેઠે વર્તવું એવું ના લખ્યું. કારણ કે એની ક્રિયા બહુ વધારે પડતી છે. કારણ કે એ તો ચાલી જોજન તો ગંધે ઉઠાવી. એ એક ઠેકાણે પડ્યા હાપને ગોળી, એરુને ગોળી આરોટે હાલે. અને ઢોરની ગોળે પશુ જેમ એક મોઢેથી ઘાસ ખાતું જાય, એક મોઢેથી પાછળથી પોતરો કરતું જાય. એક કોરે ખાતું જાય ગમે એમાંથી ખર, અને પાછળ એક બાજુ પોતરો કરતું જાય. એમાં ઋષભદેવની આવી ક્રિયા હતી. એટલે એ ક્રિયા એ મહારાજે ભરતજીના ગોળે વધવાનું કહ્યું, પણ ઋષભદેવના પેટે ના કહ્યું. અને એ ઋષભદેવનું અનુકરણ કર્યું આ જૈનને. એ હરિહંત રાજા એ વખતમાં હતો એમ લખ્યું ભાગવતમાં. આ ભાગવતમાં 6થા અધ્યાયમાં અનુકરણ આપ્યું છે કે એ હરિહંત રાજા હતો. એને આ ઋષભદેવની દેશી કાઢી અને ઋષભદેવની પેઠે ક્રિયા કરી. અને આવો કર્મકાંડ ઉપર પ્રધાન છે આ જૈન મત સાચો કે આવી રીતે કર્મકાંડ કરવાથી, એટલે આવી રીતે છે તે વર્તવાથી આ છે તે આ જીવનો મોક્ષ થઈ જાય છે. દેવ ભગવાન કાંઈ નહીં. એ છે તે મારે કે નાસ્તિક નો મત છે અને વેદની વિરોધ છે એમ ભાગવતમાં આખ્યાન આપ્યું છે. અને પછી ભરતજી રાજગાદી આવ્યા છે. રાજ તો ઘણા વર્ષ કર્યું. ભરતજી રાજ તો કર્યું, પણ પછી છેવટની પાછલી વ્યવસ્થાએ વિચાર કર્યો કે હવે આ જરૂર જથ્થામાં ક્યાં સુધી પડી રહું. જેમ ઋષભદેવ બાપ પિતાએ મોક્ષ સાધી લીધો એમ આપણે પણ હવે આ રાજ મૂકીને હાલો. પછી રાજ મૂકીને પોતે જાય છે. એ આપણે સ્વામીને જઈ આવ્યા ને ત્યાં નેપાળમાં ભૂતાન. નેપાળમાં એનું છે તે ભરતજીનું અસ્તિત્વ. અને ત્યાં પેલી ગંડકી નદી કઈ નદી, એ ગંડકીના કિનારા ઉપર એમને પર્ણકુટી બાંધી અને પછી ત્યાં ભગવાનની બંદગી કરે, ભક્તિ કરે અને ગંડકી નદી મનાય જ હોય. આ છે તે ત્યાં કણ્યા આ પ્રવૃત્તિ ઉપાડી. પણ એમાંથી પછી ભગવાનને કરવું અને આ પ્રસંગ બન્યો કે ગંડકી નદી જેમ સિંહનો, કારણ કે એ સાથે ડુંગરાળ દેશે જાય, હિમાલયની તળેટી જ કહેવાય. નેપાળ છે એ અત્યારે સ્વતંત્ર રાજ છે અને ત્યાં કણ્યા ડુંગરાળ પ્રદેશ વધારે, એટલે ત્યાં તો જનાવરનો ભય, પશુ રહે, સિંહ ને એવા દીપડા હાવજ ને એવું બધું. એટલે પેલા સિંહની ત્રાડથી પેલી હરણી હતી એ ભય ભીત થઈ ગઈ અને બે બાકડી થઈ અને નદી ઓળંગવા જઈ
એમાં એને ત્યાં બચ્યું હતું પેટમાં, એ પડી ગયું નદીમાં. પછી ભરતજીને દયા આવી, ત્યાં સાથે બચ્ચાનું, એની મા મરી ગઈ, બચ્ચું પડ્યું નદીમાં, હવે એનું કોણ રણી ચડી. પછી બધે પોતે ગઈને ઉપાડી લાયા, પોતાના આશ્રમમાં, પોતાના પર્ણકુટીમાં લાવી અને એને આશ્વાસન આપે છે. અને એને તરણા બરણા ખવાડે, એમ કરી ઉછેર મોટું કરે. એટલે એ આ કાર્યવર્તી એમની થઈ ગઈ. એટલે મારે કે ભરતજીને જો એને બચાવ્યું સાચું છે, એમ દયાનો ભાગ જીવમાં હોય જ, પણ આટલી બધી નયા ના પાડી. મારા શાસ્ત્ર ના લખ્યું કે આવું બંધન થાય એ દયા પણ કરવી જોઈએ. દયા જીવમાં રહેલી છે, પણ મોક્ષ ધર્મના અધ્યાય લખ્યા એમાં તો દયાનું અસ્તિત્વ જ કાઢી નાખ્યું. કેમ કે આ ભગવાનના ઉત્પન્ન કરેલા કર્મ આધીના જીવ છે, એ ભગવાન એની જે જીવન દોરી આપી છે એ પ્રમાણે એ જીવન દોરી જીવવાનો છે. એમ જ તમે દયા કરવા વાળા કોણ? આવું લખ્યું મહાભારત મોક્ષ ધર્મ તો. માટે દયા પણ નહીં, આવું લખ્યું. એ જીવને ભગવાન એના કર્મ પ્રમાણે, એના પ્રાર્થ પ્રમાણે જીવન ઘડ્યું છે. પછી એને એ બધું એ સુખ હોય તો દુઃખ હોય ને જે હોય તે ભોગવવું પડશે. તો તમે કોણ દયા કરવા વાળા? એમ લખ્યું. તો એ છે તે તો પણ આ જીવમાં દયા છે, દયા રહે. તો આ ભરતજીએ પછી આ મૃગલામાં ઉછેરી મોટું કર્યું, પણ એના આકારે વર્તી થઈ ગઈ. એટલે જયારે એમનો અંત આવ્યો દેહનો, ત્યારે આ મૃગલામાં વર્તી રહી, તો મૃગનો દેહ ધરવો પડ્યો. પણ આત્મા છે, એમાં જે આત્માનું જાણપણું છે એ એની સમૃદ્ધિમાં ન ગયું. કારણ કે આ આધ્યાત્મિક જ્ઞાન છે, આધ્યાત્મિક સાથે એનો સંબંધ. એટલે સંસ્કારી જેમ જો બાળકો પહેલા જ 7 વર્ષના હતા, પણ જન્મ્યા પોતે તે પછી એમણે ક્યાં કોઈનો સમાગમ કે સત્સંગ કર્યો, છતાં પણ એમનામાં જે પૂર્વના સંસ્કાર હતા, માતાના ઉદરમાં જે છે તે જ્ઞાન નારદજીનું સાંભળેલું એ એમની સમૃદ્ધિમાં રહ્યું આત્મામાં. અને એવી રીતે સુખદેવજીને પણ જન્મ સિદ્ધ યોગી એટલે એ જ્ઞાન રહ્યું. એમાં ભરતજીને પણ જે ભરતની યોનિમાં જે આ આધ્યાત્મિક આત્માનું જ્ઞાન હતું, એ મૃગના દેહમાં પણ એની સમૃદ્ધિ રહી. અને એ સમૃદ્ધિએ આ સાથે વિચાર કર્યો કે હવે હું આ એક મૃગલાને બચાવવા ગયો અને એમાં મારી વર્તી ચોટી ગઈ, મેં રાજ મૂક્યું છે, અને આવી રીતે હું ભગવાન ભજવા નીકળ્યો અને આ દયા એક મૃગલામાં વર્તી ચોટી ના દશાથી. માટે એ ભગવાન, કારણ કે મૃગલાના દેહમાં કાંઈ છે તે વાણી કે વાચા હોય નહીં, અને પણ આત્મામાં જે જાણપણ છે, આત્મા પ્રાર્થના કરી શકે ભગવાનને મનોમય. એટલે મૃગલા દેહમાં પણ મનોમય પ્રાર્થના ભરતજીએ કરી અને ભગવાનની. એટલે જયારે મૃગનો દેહ અંત આવી ગયો અને મૃગનો દેહ પડ્યો, ત્યારે પછી અંગીરસના કુળમાં, બ્રાહ્મણના કુળમાં આ બ્રાહ્મણનો અવતાર દેહાતો. એટલે બ્રાહ્મણનો દેહાતો ત્યારે આ સમૃદ્ધિ હતી આત્માની, એટલે પોતે વ્યવહારમાં ક્યાંય પડ્યા નહીં અને ગાંડાની પેઠે તે રખડવા માંડ્યા. ક્યાંય ચિત્ત દે નહીં, સંબંધીમાં હગામાં કે કોઈ કામ ચીજ હોય ચિત્ત ન દે, અને ભંગા કરે, રખડ્યા કરે. કોઈ આપે તો ખાય, ના આપે તો રખડ્યા કરે. આવી રીતે જળ બ્રાહ્મણ થતા વર્તતા હવા એમ લખ્યું. અને પછી પેલા માતાના ભુવા ગોતવા નીકળ્યા, નરવેદ કરવા, માતાને ચડાવવા માટે. પશુ ચડાવે છે, માણસની અત્યારે ચડાવણી થતી, માતા આગળ માણસ ચડાવે. ત્યાં ભરતજી આ જાય ગયા જંગલમાં ફરતા રખડતા. પછી પેલા એ વિચાર કર્યો ભુવાઓએ, આ તગડો હારો છે, માતા ધરી રહે એવું છે, શરીર હારું, માતા એકે ભૂખ ભાગે એવું છે, માટે આને ઉપાડો. પણ ભરતજી તો અલમસ્ત અને આત્મજ્ઞાની પુરુષ, દેહની દ્રષ્ટિ નહીં, એટલે પેલા ઉપાડી હાલ્યા નહીં આવું કે કાંઈ આના કાની જ નહીં. જાય તો જઈને માતા આગળ બેહાયા, પાછું ખવારી કે ખાધું આનંદ થયો. પાછા ઉતાવળ કરે કે હવે ક્યાં સુધી વાર કરશો, અને આ ઢોકળાનો પાર લાવો. આવું પાછું કેટલો બધો દેહાધ્યાસ નહીં. પછી માતા પ્રગટ થઈ, માતા પ્રગટ થઈ અને ભરતજીને પગે લાગે કે આ ભરતજીનો અપરાધ થાય તો આ ભુવાનું તો નંખું જેલું છે, પણ મારું એ કાઢે.
માટે આ તો ભગવાનના ભક્ત છે, અને ભગવાનના ભક્ત નથી તો 33 કરોડ દેવતા જરૂર છે હો. જો આપણે ભગવાનના હાથના ભક્ત થઈએ તો 33 કરોડ દેવતા આપણને હાથ જોડે, નમસ્કાર કરે. અને તમે અહીંથી અક્ષરધામમાં જાઓ તારે દેવતાઓ વચમાં હામૈયા લઈને આવે. જેમ મહારાજમાં આવ્યા હતા ને 22નું વચનાવતમાં સિદ્ધિઓ લઈને, નહીં 22નું વચનાવત લખ્યું ને, મારે કે અમે ગણેશ દ્વારકાની ગાડીમાં જતા હતા ને કાંકરિયા તરફ મેળો ભર્યો તો પછી હાલ્યા ત્યારે તે આ આડર આવ્યું એટલે દેવતાઓ અને હામૈયા લઈને આવ્યા છે, રીધિઓ સિદ્ધિઓ બધી. તો પણ મહારાજ કે અમે એમાં લોભાયા લેવાયા નહીં. ત્યારે દેવોએ પ્રસન્ન કરી તમે ભગવાનના ભક્તા ખરા. એમ આપણે પણ દેવો આપણા હામૈયા લઈને આવે અને રીધિ સિદ્ધિ લઈને આવે તો આપણે પણ એ દેવોની રીધિ સિદ્ધિને ઠોકર મારીને હાલી જવું હો અક્ષરધામમાં. પાછા વચમાં રોકાવું નહીં સિદ્ધિઓ ભારી પાછું. હા, એ નકે પાછું બંધન થઈ જાય. એ મારે આપણે આ રીતે ભરતજીને આ રીતે પછી માતાજીએ માફી માગી અને ભુવાનું લોહી પીધું. અને આ ભાગવતમાં આ અધ્યાય લખ્યો 9મો, અને વાંચવો હોય તો વાંચી દીધું. અને 10મા અધ્યાયમાં પછી ભરતજી પાછા હતા એમને રખડતા હતા. એમાં પેલો રહુ ગણાયો રાજા, અને એના ભોય પાલખ્યું. એ વખત મોટરો નહીં હોય ને કે મરચીદન રાખત પર મોટર, કારણ રાજા હતો તે હારા મારી મોટર રાખત ને, પણ એ વખતે મોટરો નહીં ને એટલે પાલખીઓમાં રાજા બેહે જાય. આ પાલખી ઉપડાયેલી ભોય ફાય, અને ભોયનો વાગ્યો કાંટો, એમાંથી એક લૂલો છો. પછી ઉપાડનારા જે 4 હોય 4 દિશાએ, એમાં એક લૂલો છે. પછી કોણ ઉપાડે? પછી ત્રણેથી હાલે ની ગાડી. એટલે માણસ કોઈ ગોતવા માંડ્યો, તારા ભરતજી ભૂટકાઈ ગયા. પછી વિચાર કર્યો કે આ શી સારો તગડો છે તે જોડીએ. પછી એને પાલખીએ જોડી દીધો. એ ભરતજી અને પેલા 3 ભોય આ પાલખી ઉપાડીને હાલ્યા. પણ ભરતને તો કાંઈ એમાં વર્તી જતી હતી. એની વર્તી તો ભગવાનમાં જ હતી. એટલે હાલે તો કોઈ કીડી મકોડી એવું આવે જીવાત તો પગ ઠેકડો ભરે, એના ઉપર પગ આવે બિચાર મરી જાય ને જીવાત. આમાં ઠેકડો ભરીને હાલે. ત્યારે પેલી પાલખી હાલે ત્યારે પેલો રાજાને વાગે એનો દાંડો ઉપડ્યો, માથે ભીટકાય પાદરો. ત્યારે રાજા અલ્યા તમે હમા હાલો, મને આ વાગે છે. અને આ તમે કેમ? પેલા બીજા ભોય હતા કે આ નવો જોડ્યો છે એવું કરે. ત્યારે છે તે રાજા ભરતજીને સાથે ઠપકો છે. અલ્યા તગડો બહુ દુબળો હશે, તમામ કરતો હશે, અને એવું બધું ઠેકડી કરે છે. પછી ભરતજી આ વાત કરે છે અધ્યાત્મિક, હે રઘુગણ તું મારવાની વાત કરે છે, પણ આ પાલકી ધૂળની, તું એ ધૂળનો, આ ઉપાડનારો ધૂળનો, કોણ કોને મારશે? ચૈતન્ય હાથમાં નથી આવ્યો, હાથમાં માર ખાય એવો નથી. માટે તું આ દેહને મારે તો આત્માને કાંઈ થાય નહીં. એમ કરીને જેમ વાત કરે છે અધ્યાત્મિક 11મો અધ્યાય વાંચ્યો, એને બ્રહ્મ જ્ઞાન આપે. પછી રઘુગણ રાજાએ વિચાર કર્યો કે હું કપિલ મુનિના આશ્રમમાં જે આ કથા સાંભળવા જાઉં છું અને કપિલ મુનિનો સમાગમ કરું છું, તો પછી આ મારી કસોટી કરવા, મારી પરીક્ષા લેવા, મારી ધીરજ જોવા કપિલ મુનિ આ નહીં આવ્યા હોય? આવી એને શંકા થઈ ભરતજીના વિશે. કે આ ભરતજી કે કપિલદેવ ભગવાનનો વેશ ના સજે પોતે આવો વેશ ધરી નહીં આવ્યા હોય, એમ વિચાર કરી અને પોતે પાલખી ઊભી રાખી. પછી પોતે નીચે ઉતરી અને ભરતજીના પગમાં પડી અને પૂછે છે, હે સજે આપ કોણ છો? અને આપ આવા વેશમાં તમે કપિલદેવ તો નથી ને, મારી કસોટી, મારી પરીક્ષા કરવા જ નથી આવ્યા ને? એમ કરી અને આ ભરતજીને વાત કરે. ત્યારે ભરતજી પછી આ બધું એનું વર્ણન ભવાબજીનું કે જો આ બધું એ સપનાતુલ્ય છે, ખોટું છે. એટલે એ ભરતજી એને તે આ પેલું 11મા અધ્યાયમાં બ્રહ્મ જ્ઞાન આપે છે. પછી 12મા અધ્યાયમાં એની શંકાઓ કરીને એ શંકાઓના સમાધાન એને આપે છે. અને એ શંકાઓના સમાધાન કરીને એને તે આ વાત સમજાવે. અને પછી 13 ને 14 અધ્યાય બધું ભવાબજીનું આપણે નહીં આવ્યું હતું ને કાલે યોગ વશિષ્ઠ રામાયણમાં, એ લાંબુ લાંબુ ચિત્ર એ ભવાબજીનું વર્ણન પણ સમજાવે છે. એ ભરતજી
એ ભવાબ્દીનું વર્ણન રઘુગણ રાજાને સંભળાવે અને પછી પોતે ભરતવંશની પોતાની વંશાવળી પણ સમજાવે અને પછી આ છે તે નવખંડ જે અગ્નિગ્રહના 9 ખંડ ભાગી આવ્યા હતા એ જંબુદ્વીપનું વર્ણન કરે છે અને એ પણ સમજાવે છે. અને એવી રીતે આ ગંગાનો પ્રવાસ છે એ આપણે જાણીએ ગંગા એક છે પણ ગંગા આખા ભારતમાં ફેલાઈ ગઈ એટલે એનું પણ વર્ણન સમજાવે છે. અને પછી આ ભરતખંડના બધા ઉપાસ્ય દેવો અને એના ઉપાસક ભગતો અને એ બધા એનું આ સખંડ ને ભરતખંડ ને એ બધા એનું એ વર્ણન સમજાવે છે. અને પછી આ 6 દ્વીપ રહ્યા ને 7 દ્વીપ એમાં 7મો દ્વીપ તો આ જંબુદ્વીપ આવી ગયો 9 ખંડનું વર્ણન પણ પેલા બાકીના 6 ખંડ રહ્યા 6 દ્વીપ એનું વર્ણન પછી કરે છે. અને પછી આ સૂર્યગ્રહનું વર્ણન અને બીજા ગ્રહો તારાનું સોમ મંગળ આદિ તારાઓનું વર્ણન કરે છે. અને પછી આ ગ્રહનું આપણે ધ્રુવજીનું એ ધ્રુવજીનો ગ્રહ છે એનું વર્ણન પણ આપે છે. અને પછી એ ધ્રુવજીના વર્ણન પછી આ આપણા નીચે 7 પાતાળ છે એ 7 પાતાળનું વર્ણન આપે. અને પછી શેષ નારાયણ આ પૃથ્વીને ધરી રહ્યા છે પાતાળમાં એનું વર્ણન આપે એ શેષ નારાયણનું. અને પછી એ બધાની ગતિ શું થાય છે એ છેવટ અધ્યાય 26 પછી નરકનું વર્ણન આપ્યું કે આ બધાનું નરકનું આ બાજુ કેટલા 86 માઇલ કરોડ માઇલ કે એટલું દૂર લખ્યું છે. અને એ જમપુરીનું નામ લખ્યા અને વર્ણન બધું કર્યું છે. જેટલું આપણે છે તે ગરુડ પુરાણમાં છે ને એવું જે નિષ્કુળાન સ્વામીએ યમદંડ લખ્યો છે ને એવું વર્ણન એમાં આપ્યું છે અને આ રીતે વાત કરી છે. એટલે એ રઘુવંશની વ્યક્તિઓ આ પ્રકૃતિના કાર્યમાંથી પાછી વાળવા માટે ભરતજીએ આ બધું વર્ણન કર્યું છે. એટલે મહારાજે આ પંચમ સ્કંદ આપણો યોગ શાસ્ત્ર છે એમ વર્ણન આપ્યું. 10મો સ્કંદ ભક્તિ શાસ્ત્ર છે અને પંચમ સ્કંદ કે યોગ શાસ્ત્ર. એટલે આ યોગ શાસ્ત્રમાં ભગવાનનો સંબંધ બહુ આવે. પ્રિયવ્રતનું એ આખ્યાનના ભરતજીનું ને ઋષભદેવ ભગવાન પ્રગટ થયા એ બધું એ બધા જીવો આધ્યાત્મિક છે અને દિવ્ય તત્વો છે. એટલે મહારાજે એમાં યોગ શાસ્ત્ર સમજાયું. અને આવી રીતે ભગવાનનો યોગ કરવાથી આ જે ભવાબ્દીનું વર્ણન કર્યું બધું એમાંથી મુક્ત થવાય, એમાંથી છૂટા થવાય. જો ભગત એ ભગત લ્યો હવે શું કે સાંભળો જુઓ. કારણ અને કાર્ય એ રીતે 2 પ્રકારના મહારાજ સમજાવે. કાર્ય રૂપે છે એ સજીવ છે, કારણ રૂપે છે એ નિર્જીવ છે. હા જો એ જડ છે. એટલે જેમ સચ્ચિદાનંદ બ્રહ્મ ગુણાતીત. હવે એ મહારાજ અક્ષરધામ ની વાત કરી કે અક્ષરધામમાં મહારાજ જે સિંહાસન ઉપર બિરાજમાન છે ત્યાં મૂળ અક્ષર મૂર્તિ સચ્ચિદાનંદ બ્રહ્મ એ મૂર્તિમાન મહારાજની સેવામાં લખ્યા. અને એના એ જેમાં સૂર્ય ગ્રહ એમ અનંત કોટી બ્રહ્માંડો રૂવાટા ઉઠતા ફરે તો મારે કે એક બ્રહ્માંડ આપણી દ્રષ્ટિમાં નથી આવતું તો અનંત કોટી બ્રહ્માંડ રૂવાડામાં ઉઠતા ફરે એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ અક્ષર નું ખંડ સ્વરૂપ નજરે કેમ આ 63 નું વચનાવત મૂર્તિમાં લખ્યું છે ને 63 ના વચનાવતમાં ત્યાં વાત આ કરી. અને એ જ બીજા રૂપે અનંત કોટી બ્રહ્માંડમાં જીવ પ્રત્યે શું પણ અણુ અણુમાં એ વ્યાપક પણ છે. જેમ આકાશ મહારાજ કે કોઈ ઠેકાણે નથી એવું ઘટ વસ્તુ હોય ને પથ્થરો એમાં પણ આકાશ સમાયેલું, એમાં પણ આકાશ રહેલું. તો એવી રીતે એ સચ્ચિદાનંદ બ્રહ્મ બધામાં તેજ રૂપે ઈશ્વરીય રૂપે સામર્થ્ય રૂપે વ્યાપક છે. અને એના એ આવી રીતે જે અનંત કોટી બ્રહ્માંડ રૂવાટામાં ઉડતા ફરે એવી રીતે વ્યાપક છે. અને
એ જ પાછા મૂર્તિમાન મહારાજની સેવામાં લખ્યા એ, અને પાછા મહારાજ ભેગા આવ્યા એ પાછું સ્વરૂપ. એ અહીંયા મહારાજ પધાર્યા એમના ભેગા મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી આવ્યા, એ પણ અક્ષરનું સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ. જેમ કુંતાજી પાસે સૂર્યનારાયણ આવ્યા હતા મૂર્તિમાન થઈને, એવી રીતે આ મૂર્તિમાન છે. એવી રીતે આ એનું વર્ણન સચ્ચિદાનંદ બ્રહ્મનું કર્યું છે. એવી રીતે મારે કે આ ચૈતન્ય છે એ સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપે છે, પણ એક હૃદય આકાશને વિશે વિશેષપણે રહેલું, અને એનો પ્રકાશ આખી કાયા નગરીમાં પડે. જેમ આપણે દીવો આ કરીએ પણ આખા હોલમાં અજવાળું પડે, દીવો એક ઠેકાણે હોય. એમ આ હૃદયને વિશે મંશનું ચક્ર છે, અને એ મંશના ચક્રના આધારે આ છે તે આત્માનો છે તે. આ ઓપરેશન વાળાને એવું કરે છે એ નથી આચારતું દેખાતું. એ તો હૃદય બદલે છે બધું કરે, પણ કાંઈ એમને ખબર પડતી નથી. એવું આ બહુ સૂક્ષ્મ છે, એટલે એ સૂક્ષ્મ વસ્તુ અનુભવાતી નથી એમનાથી. એ છે તે આખા કાયા નગરીમાં સંચાલન કરે છે, આખા અણુ વ્યાપક છે આ શરીરમાં બધે. આપણે આ જો નિર્જીવ છે છતાં પણ આંકડી જરાક કાંટ વાગે તોય પણ આપણે ખબર પડી જાય છે. સાચી વાગ્યું એ ખબર પડે. જો હમણાં આંગળી જળ જ હોય, એમાં ચૈતનનો ભાગ ન હોય તો આંગળી કાપો તો ખબર ના પડે. અને જયારે આ છે ઓપરેશન કરે છે ને ત્યારે એને બેરું કરે છે, ત્યારે બેરું કરે ત્યારે એનો ચૈતન્ય આ છે શક્તિ આ જતી રહેતી છે આગી તેજ. એટલે અહીંયા કઈ કાપે વાટે તો ખબર ના પડે બેરું થયું એટલે જળ એટલે જળા. અને એમની તો કાપવા જાય તો રાહત પડાવે, એમની જો એને બેરું કર્યા કાપવા જાય તો રાહત પડાવે, અને સહન નહીં થાય જીવથી, એટલું દુખે. પણ એ બેરું કરી કાપે અને પછી તે દવા લગાવીને પાટો બાંધે એટલે પછી થોડો મટી જાય. પણ કહેવાનું શું કે આવી રીતે આ ચૈતન્યની વાત મહારાજ આત્માની કરે છે. આવી રીતે આત્મા કાયા નગરીમાં હૃદયને વિશે વિશેષપણે રહ્યો છે, અને ત્યાં મંશનું ચક્ર છે એના આશ્રય રહેલો છે, અને વિશેષ સત્તા આખી કાયા નગરીમાં વ્યાપક છે. અને એનો પ્રકાશ મારે કે નેત્રમાં છે એવો કાનમાં બીજો નહીં દેખાય, કારણ કે એટલું નેત્રનું સ્પષ્ટપણું છે. એમ જેમ સૂર્યનો પ્રકાશ પડે છે એ પથરા ઉપર પડે, કાચ ઉપર પડે, પાણી ઉપર પડે, પણ કાચનું નિર્પણ પડવું એટલું છે જેમાં સૂર્યનું પ્રતિબિંબ આપણે જોઈએ દેખાય. આપણે જોઈએ તો આપણું પ્રતિબિંબ દેખાય. જળ હોય ને સ્થિર હોય તો, વહેતા જળમાં નહીં દેખાય. પાણી વહેતું હોય એટલે એમાં સ્થિરતા નહીં, એટલે આપણે પ્રતિબિંબ જોઈએ દેખાય નહીં. પણ સ્થિર પાણી હોય ને એટલું તો એમાં દેખાય, કારણ કે એટલું એનું સ્પષ્ટપણું છે. અને પથ્થરો છે એનું એટલું સ્પષ્ટપણું નિર્મળપણું નથી, એટલે એમાં સૂર્યનો પ્રકાશ સૂર્યનું પ્રતિબિંબ નથી દેખાતું. એમ આ સૂર્યનું આત્માનું પ્રતિબિંબ પણ નેત્રમાં દેખાય એવું બીજામાં નથી દેખાતું, કારણ કે નેત્રનું એટલું સ્પષ્ટપણું. તો એ મહારાજ સમજાવે. પછી શું કહેજો શું કે છે આ ચૈતન્ય આત્મા નું કલ્યાણ થાય, મોક્ષ થાય તો મોક્ષ ગતિએ જાય, અને મોક્ષ ન થાય તો બીજા દેહમાં જાય. પણ આનું તો નિર્માણ છે આ લુગડાની પેઠી. જેમ લુગડું છે તે કોઈ 12 મહિના, કોઈ 6 મહિના, કોઈ 8 મહિના કરે તો 2 વર્ષ, જેવું લુગડું જેવો ચલાવના હાથું ના એ પ્રમાણે લુગડાનું નિર્માણ પૂરું થયું. એટલે આપણે એ લુગડા બદલી અને બીજા લુગડા ધારણ કરીએ છીએ. એમ આત્મા છે એ તો અખંડ અવિનાશી છે અને સનાતન છે, અને આત્માને છે જે મરવાનું કે જન્મવાનું નથી, એની એક સ્થિર છે, અસ્થિર થાય નહીં. એને બાળપણ નહીં, ઘરપણ નહીં, જુવાની નહીં, મરવાનું નહીં, જન્મવાનું નહીં, એને સાથે કોઈ પ્રકારનો વિકાર નથી. ચૈતન્ય છે અને નિરાકાર છે. જેમ આકાશને કોઈ પ્રકારનો વિકાર નથી, આકાશ કપાય નહીં, બળે નહીં, હળે નહીં. આકાશને કઈ આ બધું 4 ભૂત આકાશમાં રહે છે, પૃથ્વી, જળ, તેજ ને વાયુ, પણ એ 4 નો સ્પર્શ આકાશને નથી થતો. આકાશ તો નિર્લેપ જ રહે છે. એમ આ પંચભૂતના દેહનો જે સ્પર્શ એ ચૈતન્ય થતો નથી, પણ જીવે અજ્ઞાને કરીને માની લીધું કે હું મરું છું, જન્મું છું, મારે બાળપણ, અને એમ છતાં જે અભિનિવેશ છે એ વધારે એનો સેવાસ અને વધારે એનો જે પ્રસંગ એને લઈને એનો અભિનિવેશ થઈ જાય, અને એને લઈને બોલે. મહારાજ પેલા કહ્યું એટલે બોલ કે હું આત્મા છું, કે મહારાજ આત્મા છું. એટલે કોણ છે કે હરિજન. એટલે 10 ફેરો બોલ.
મારા 10 ફેર આત્મા આત્મા આત્મા. એટલે કોણ છે તમે કહો છો આત્મા, પણ શું તો હરિજન. મારે કે કેવો જીવ સાથે જડી હવા વાર કેવરાયું, પણ છે તે હરિજન નો હરિજન રહ્યો. એમાં આપણે આ કોખી કોખી મરી જઈએ, પણ હમણાં કોક સાથે આપણા નામનું કે વર્ણનું જરાક ટીખળ કરે તો ચોટી ઉભી થાય પાદરી આપણી. કારણ કે હજુ એનો અભિનિવેશ રહી જાય, થોડું થોડું પેલું ભાવ રહી જાય છે. એટલે એને લઈ અને પાછો ઉભો થાય છે. આટલી વાતો થાય, સમજાય, બધું કરે, પણ પાછું ભૂલી જવાય તાણે. એટલે આ રીતે મહારાજ આપણે ના સમજાવે. તો એ આત્મા ચૈતન્યની વાત કરે. શું કે છે હવે જુઓ, એવી રીતે આત્મા છે કે આ લુગડા બદલાય એમ દેહ બદલ્યા કરે છે. અને જો એ ભગવાનની ભક્તિ કરે, ભગવાનનો ખાતરનો જીવ થાય તો ભગવાનના પત્ની અમે ભગવાનમાં લીન થાય. માયાને ચિંતન કરતો હોય તો માયામાં લીન થાય. પણ આ મનામાં તો રહેવાનું નથી, એ તો સાચું. માટે માયારૂપ છે ને જળ છે, અને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ રૂપે જુદા જુદા જણાય છે. એ તો જેમ પૃથ્વી છે તે ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ ને સ્નાયુ એ 5 રૂપે થઈ છે. 5 રૂપે પણ કરનારાની કિંમતે થઈ છે. તે માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપે જુદે જુદે પ્રકારે જણાય છે. આ લુગડું છે, લુગડાનો આકટ. લુગડાનું તો પછી ઉપસ્થિતિ, પણ આપણે આ કપા ખેતરમાં વાયો છે, પછી એ પાછું મિલમાં જાય, મિલમાં પાછી પેંજણ, એ ત્યાં જાય, અને ત્યાં જાય એનો પાછો આવડો છે જે રોલ ટીકરો રૂનો આ છે, અને એ રોલમાંથી પછી ઝાણા આવડા તાર નીકળે, અને એમાંથી પછી આવા ઝીણા તાર નીકળે, અને એ પાછું હાર ઉપર ચડે, અને એનું પાછું લુગડું થાય. એ રૂનું પૂંગળું હતું એનું આ કેવું થયું છે જો કરનારાની કિંમત. નકર હતો રૂનો ખોદો, પણ આ કરનારાની કિંમતે આ શોભનિક છું, અને આપણાથી અંગીકાર પહેરાય છે, ટાઢ હળે છે, બધું એ રીતે મહારાજ એમ કહે છે. માટે માયારૂપ છે અને દ્વૈત તત્વ છે તે માયામાંથી જ્યાં છે. માટે માયારૂપ છે અને જળ છે, અને દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ રૂપે જુદા જુદા જણાય છે. આજે આપણો પૃથ્વીનો ભાગ, પણ એના પેજ 5 ભેદ પડ્યા, એમ નોખું નોખું તત્વો ગણાવે એટલે લાંબા થાય. એમ જેની હવની નોખી ગણતરીઓ હોય એટલે એ રીતે આ મતભેદો પડે, બીજું કઈ નહીં. જો 5 રૂપિયે પણ કરનારાની કિંમત કોણ? ઈશ્વર, ભગવાન. આનું કરનારો કોણ છે? આપણે કરીએ છીએ કઈ? એ ભગવાને રચ્યું છે. પાણીનું ટીપું હોય છે ને, એ તો પાણીનું ટીપું છે, એમાં કઈ લાકડું, હાડકું કે સાંભળું કે કઈ કોઈ વસ્તુ દેખાય છે? પણ એમાંથી આ કેવું રતન નીકળ્યું, ક્યાંથી નીકળ્યું? એમાંથી કેવું આ નીકળ્યું? કેવું છે ત્યાં પૂજગલ બંધાણું કહો, કેટલા તત્વો ઉભા થયા એમાંથી એક ટીપામાંથી. આ બધું કરનારાની કિંમત. વિચાર કરો, જેમ રૂના કુંબળામાંથી આ છું, એમ આ પાણીના ટીપામાંથી થયું બધું. પૂજગલ જો અરે જો માયા છે તે ભગવાનની ઈચ્છાએ કરી. ભગવાનની આ કરતા પણ ભગવાનનું કરતાની કિંમતે તો ભગવાનની કેટલી બુદ્ધિ હોશિયારી કહો. અરે ભાઈ લે, હવે શું હજુ પાર છે? અરે કનુભાઈ ક્યાંય નહીં ગયા છે? દેખાતા નહીં. મારી રાત રહે છે, જતા રહ્યા. સ્કૂટર પડ્યું હતું ત્યાં. હા તો હા, હવે મળતું આવ્યું. મેં કીધું સ્કૂટર છે એટલે આ નહીં છે, એમ જાણતો હતો.